હવે વાત વાવાઝોડા ફેંગલની કરીએ કે ચક્રવાતી તોફાન ફેંગલની હવે આફત વધી રહી છે। બંગાળની ખાડીમાં ચક્રવાત ફેંગલ સર્જાઈ રહ્યું છે અને ડીપ ડિપ્રેશનમાંથી તોફાનમાં પરિવર્તિત થઈ જશે ફેંગલ। દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આના જ ભાગરૂપે ગઈકાલે તમિલનાડુના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આજે પણ આ ભારે વરસાદ યથાવત છે। આ તોફાન ચેન્નઈથી હવે 550 કિલોમીટર અને ત્રિકોમાલીથી 120 કિલોમીટર દૂર છે। દરિયામાં ઊંચા મોજા હાલમાં ઉછળી રહ્યા છે। ભારે વરસાદના એલર્ટના પગલે તમિલનાડુમાં આજે પણ શાળાઓને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શરૂઆત થશે। હાલ 3 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી ફેંગલ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। થોડા જ કલાકોમાં તેની અસર વધવાની શરૂ થશે। તો 30મી નવેમ્બરની સવારે તમિલનાડુ પુડુચેરીના તટે ફેંગલ વાવાઝોડું પહોંચી જશે અને ત્યારબાદ વધુ વિનાશ વેરી શકે છે। પરંતુ અત્યારથી જ એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી રહી છે, જેના કારણે કોઈ પણ જાનહાનિ ન થાય, કોઈને નુકસાન ન થાય। જ્યાં જરૂર છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્યાંથી લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા।